આ દાલ પકવાનનો ટેસ્ટ એવો છે કે એક પ્લેટથી મન નહીં ભરાય. તો ચાલો જલ્દીથી રેસિપીની શરૂઆત કરીએ. સૌપ્રથમ તેના માટે 4 વાટકી ચણાની દાળ અને 1 મુઠ્ઠી જેટલી મગની મોગર દાળ લઈને તેને સારી રીતે ધોઈને 4 કલાક માટે મેં પહેલાંથી જ પલાળીને રાખી છે. તો હવે દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે તેને કુકરમાં બાફી લઈશું. 2 વિસલ થાય ત્યાં સુધી જ બાફીશું, કેમ કે દાળને પહેલાંથી જ પલાળીને રાખી છે. અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચણાની દાળનો દાણો આખો રહે, દાળ વધુ ગળી ન જાય. હવે કડાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લઈશું. ડુંગળી થોડી સંતળાઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીને બરાબર રીતે સાંતળી લઈશું. ટામેટાં અને ડુંગળી બરાબર સંતળાય પછી તેમાં બધા મસાલા કરી લઈશું. તો લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તેમાં બાફેલી ચણાની અને મગની દાળ ઉમેરી લઈશું અને છેલ્લે ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તેને 8થી 10 મિનિટ કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે 8થી 10 મિનિટ પછી દાળ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સર્વ કરી લઈશું. તેના માટે 1 વાટકીમાં દાળ લઈશું. તેના ઉપર ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને કરકરા પકવાન સાથે સર્વ કરીશું. બસ તૈયાર છે મજેદાર અને ચટપટી સિંધી સ્ટાઇલ દાલ પકવાન. અને આવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.